આ જગતમાં સંત સગા કા ગુરુ હગા અને અંત હગો એક રામ તુલસી इस जीव को तीन ठोर विश्राम। ત્રણ એવી જગ્યાઓ છે કે જ્યાં પરમાત્મા વિહામો લેવાની જગ્યાઓ ત્રણ મૂકી છે, કાં સંત અને કાં ગુરુ કાં છેલ્લે એક 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 અંતમાં શ્રી રામ। આ સિવાય કોઈ આ જગતમાં કોઈનું હોવું છે નહીં। આજ મારે જે વાત કરવી છે એક ધર્મ ધુરંધર પરમ પૂજ્ય કોટી કંદર વિભૂષિત ખરા પણ કોટી પદ્મ વિભૂષિત શ્રી 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 1008 મહામંડલેશ્વર શ્રી ને મળવાનું થયું, બાપુને મળવાનું થયું પૂજ્ય કુર્શીપુરીજી મહારાજને। એટલો બધો આનંદ થયો। નિર્મળ સ્વભાવ, સંતોનો તો જનેતા જેવો સ્વભાવ છે ભાઈ, અને એ નિર્મળ સ્વભાવ અને પડખે ભગવતીના આશીર્વાદ એના ઉપર, પૂજ્ય બાપુને ભગવતીના આશીર્વાદ। એ માં જોગમાયા જહુના દર્શન કર્યા, લાખોના દર્શન કર્યા, ગુરુ મહારાજ શ્રી રઘુનાથપુરીજીના દર્શન કર્યા અને પૂજ્ય બાપુના દર્શન કર્યા। બાપુ કહેતા હતા, બેટા જો માણસે શ્રદ્ધા રાખવી, અંધશ્રદ્ધામાં ક્યારેય ડૂબવું નહીં, અને જે માણસ એના શરણે જાય એનું કલ્યાણ થાય, એ જ એની નીતિ, એ જ એમનો ધ્યેય, એ જ એમની એમ કહેવાય કે જે યાત્રા છે જીવન યાત્રા, એ જીવન યાત્રાની એને એ સાફલ્યતા માને છે। એવા પૂજ્ય બાપુના ચરણમાં આતમ માલધારીના કોટી કોટી વંદન। એ ઉપરાંત વાત કરું તો સમાજે ઘણા બધા રત્નો આપ્યા છે જગતના હિત માટે, 18 આલમના હિત માટે સંતો છે। પણ મને ગૌરવ એ વાતનો છે કે જેને રબારી સમાજમાં જન્મ લઈ અને જીવનને સફળ બનાવ્યું। પૂજ્ય અવધૂત શિવગીરીજી મહારાજ કપાસિયા, બળદેવગીરીજી મહારાજ વાળીનાથ, અહીંયા રામબાલક મહારાજ, ત્યાંથી આપણે ચાલીએ તો સતપંથ પિરાણા ગાદી પ્રભાત કાકા, કણીરામજી મહારાજ દુધરેજ, અહીંયાથી આગળ વધીએ તો અમારે ચવેલીમાં બળદેવદાસજી મહારાજ, જયરામગીરીજી મહારાજ, અને આવા તો અનેક સંતો જે ભારત વર્ષમાં દેવીદાસ બાપુથી શરૂઆત કરો તો પૂજ્ય દેવીદાસ બાપા, પરબનો પીર જેને કહેવાય, આવા અનેક સંતો આ સમાજે આપ્યા છે। અને એ સમાજ એનું ગૌરવ લઈ શકે। એ સમાજ ઘણા મને પૂછતા હોય છે કે બોલો ફલાણા, આપણે વાત કરીએ કોઈ સંતની, કોઈ ઐતિહાસિક ઘટના કરી, ત્યારે મને એક બે જણે પ્રશ્ન કર્યો હતો કે એ કઈ હાંખના હતા। અરે ભાઈ, હાંખને છોડીને એક રબારી આપણે છીએ, રબારી હોવાનું જ ગૌરવ હોવું જોઈએ। મેં કહ્યું હતું કે કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી બંગાળ સુધી બધે રબારી સવાયેલા છે, ત્યારે કહ્યું હતું ના 2 જ પ્રદેશોમાં છે, ત્રીજે ક્યાંય રબારી જ નથી। એટલે ભાઈ શું કામ આ લઘુતા ગ્રંથિઓથી શું કામ પીડાવો છો, અને સમાજને લઘુતા ગ્રંથિમાં શું કામ મૂકો છો? કારણ કે સમાજ છે, રબારી છે, રબારી હોવાનું મને ગૌરવ છે, અને નેહડામાં જન્મ લીધો એનોય મને ગૌરવ છે। તો આ સમાજના જેને કહેવાય કે સંતો, સમાજના દાતાઓ, સમાજના શૈક્ષણિક સંસ્થાઓમાં આગળ વધારનાર, સમાજના મૂળમાં શિક્ષણનું નિરૂપણ કરનાર એક એક વ્યક્તિને આતમ માલધારીના જય દ્વારિકાધીશ, જય ગુરુ મહારાજ। ગુરુ પૂર્ણિમા આવે છે। જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય શ્રી રામ। હા, સંતોની વાત કરીએ આપણે તો ગુરુ પૂર્ણિમા આવી રહી છે, પવિત્ર પર્વ, અને સદગુરુના ચરણમાં સાદર પ્રણામ કરવા એ તો મારી તમારી બધાની નૈતિક ફરજ છે, હિન્દુ સંસ્કૃતિની એ ફરજ છે। એમાં રબારી સમાજના સંતોની આજે જે હું તમને વાત કરું છું, એમાં જે સમાજ ગૌરવથી જેનું નામ લઈ શકે એવા ભક્તો, નદીશાળા પૂજ્ય વિરમ બાપુ, વિરમ ભગત, જબરજસ્ત નામ છે એનું, અને બાપો જ્યાં આવીને ઊભા રહ્યા, ગોગો આવીને ઊભો રહેતો। આ સમાજને સંતોએ ઘણું બધું આપ્યું છે। જોગા અને તોગા આ કાયમ ભેળા રહ્યા છે, સંતો સાથે સંલગ્ન સમાજ છે।
એટલે આ સમાજમાં જે સંત રત્નો જેવા કે દેત્રોજમાં લખીરામ બાપા, અહીંયા જીવન સમાધિ જેની હોંકારા લેતી હોય એવા ખાનપુરમાં કાકા મેઘા, એ પછી રામજી ભગત કોલાદ, અને એ પછી અજુબાના હુલામણા નામે સંડેર બોલાવે છે એવા અજુબાપા. આવા અનેક સંતો થઈ ગયા જે નામી અનામી. અને એ સંતોમાં આજે વાગડીમાં પણ કૃષ્ણાનંદ બાપુ, કૃષ્ણાગીરી બાપુ અત્યારે એક કૃષ્ણાનંદ સરસ્વતી પણ થઈ ગયા. એ રબારી સમાજનો એક ગૌરવ સમા હતા. પોતે અહીંયા ઈડરની બાજુમાં શૈક્ષણિક સંસ્થા ચલાવતા હતા. વેલજી ભગત. અને એથી અધિક વાત કરું તો કૃષ્ણાગીરી બાપુ વાગડી સાબરકાંઠા, એવા તો અનેક સંતો છે નામી અનામી. અને એ તમામ સંતોના ચરણમાં આતમ માલધારીના ગુરુ પૂર્ણિમા પૂર્વે જય ગુરુ મહારાજ.